જય યોગેશ્વર। આજે મીડિયાના માધ્યમથી મને જે ખબર મળી છે, સમાચાર મળ્યા છે, તેનાથી ખૂબ આનંદિત થયો છું, પ્રસન્નતા અનુભવું છું। કારણ કે ભરૂચ જિલ્લાના હાંસોદ તાલુકાના છેવાડાના ગામ એટલે કે કંટિયાઝારમાં તીર્થરાજ મિલનની સ્મૃતિ સ્વરૂપે શિબિરનું આયોજન કરવામાં આવેલ છે। આ આયોજન સંસ્કૃતિ સંવર્ધક ટ્રસ્ટ દ્વારા કરેલ છે અને આ મહિનાની એટલે કે માર્ચ મહિનાની 21, 22 અને 23 તારીખે કંટિયાઝાર ગામે સવારે 10 વાગે ભાઈઓ બહેનો કે જે લોકોને પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી એટલે કે જેમને હુલાવણા નામથી આપણે પૂજ્ય દાદા તરીકે ઓળખીએ છીએ, તેમનું કામ કરવા માટે જે વર્ગે થનગણાટ અનુભવ્યો છે અને હું જોતો રહેલો છું, આજે ખરેખર અસ્મરણીય અને વંદનીય છે। મને ખબર છે 1986માં જ્યારે અલ્હાબાદ પ્રયાગરાજના જે મા ગંગાના તટની ઉપર મહાપુરુષો જ્યારે આંતરરાષ્ટ્રીય લેવલે આ એક મહાન પ્રયોગ આપેલ હતો અને તેમાં લાખો લોકોએ ભાગ લીધો હતો। વિશેષ વાત તો એ છે કે મહાપુરુષ એટલે કે પૂજ્ય દાદાજીએ દિવસના 2 સેશનથી પ્રવચન આપીને માં ગંગાનું સ્નાન તો મેં કર્યું જ, પણ પૂજ્ય દાદાએ પ્રેમ પ્રવાહના માધ્યમથી, એમના વાણીના માધ્યમથી દાદાજીએ જ્ઞાન પ્રવાહની અંદર તરબોળ કર્યા હતા, સંકલ્પબદ્ધ કર્યા હતા અને તે જુસ્સાથી સ્વાધ્યાય પરિવારે કામ કર્યું છે એ અસ્મરણીય છે। અને તેના કારણે સમાજના છેલ્લામાં છેલ્લા વર્ગ સુધી એટલે કે આગરી, વાગરી, સાગરી, નાગરી આ બધા જ સમાજની અંદર છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી ત્રિકાલ સંધ્યા પહોંચી અને વ્યક્તિને વ્યક્તિના વ્યક્તિત્વની અંદર જબરજસ્ત કહેવાય કે ક્રાંતિ લાવવાનો પ્રયત્ન મહાપુરુષે કર્યો છે। તો આટલા વર્ષો પછી એટલે કે 39 વર્ષ પછી જ્યારે આ જે ભાઈઓ અને બહેનોને આ વિચાર આવ્યો છે કે ચાલો ફરી પાછા આપણે તીર્થરાજ મિલનને સ્મૃતિ સ્વરૂપે પૂજ્ય દાદાને યાદ કરીએ અને દાદાએ કરાવેલા સંકલ્પને દ્રઢ કરીએ, ત્યારે 21, 22, 23 માર્ચના રોજ કંટિયાઝાર ગામે સવારે 10 વાગે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે। પણ મને ખબર એ પણ પડી છે કે અત્યાર સુધી 500 ભાઈઓ બહેનોનું રજીસ્ટ્રેશન ઓલરેડી થઈ ગયું છે આજની તારીખે। તો આપણે પૂજ્ય દાદાને જે વી વિલ કહ્યું છે એ વી વિલ કરવા માટે ફરી પાછા કટિબદ્ધ થઈએ અને આપણા પરિવારને જેને કહેવાય કે વૈચારિક પુષ્ટિ મળે અને ફરી પાછા જ્યાં પણ આપણને કંઈક તૂટ લાગી છે વિચારની અંદર, તો ફરી પાછા એ તૂટને પૂરવાનો પ્રયત્ન આ ભાઈઓ બહેનો આપણને કરવાના છે। તો આ તક ન ગુમાવતા આપણે ત્યાં પહોંચી જઈએ। હું વિશેષ તે વાત કરવા માંગુ છું કે પૂજ્ય દાદાએ આપણા જીવનની અંદર આમૂલ પરિવર્તન કર્યું છે। હું માણસ તરીકે આવ્યો છું, પણ ખરેખર માણસ છું ખરો? પ્રશ્ન છે પહેલો આ। તો જીવન ઘડતરને માટે પૂજ્ય દાદાજીએ આખું જીવન તેમને આ હોમ કરીને હોમી દીધું છે, ત્યારે આપણું પણ એક કર્તૃત્વ છે, આપણે પણ આપણી ફરજ નિભાવવાની છે। જેને ધર્મ અને સંસ્કૃતિ ટકાવવા માટે, રાષ્ટ્રવાદ નિર્માણ કરવા માટે આવા ખૂબ પ્રયત્ન કરીને કેટલાય વર્ષો સુધી આવી રીતનું કામ કર્યું છે, ત્યારે આજે આપણે પણ એ સંકલ્પ લેવાનો દિવસ આવ્યો છે। તો ચાલો આપણે ફરી પાછા એ દિવસોને વાગોરવા માટે એ તીર્થરાજને ફરી પાછું આપણા સ્મૃતિ પટની ઉપર ઊભું કરવા માટે કંટિયાઝાર તાલુકો હાંસોદ જિલ્લા ભરૂચની અંદર અંકલેશ્વરથી જવાય છે, તો ત્યાં જવાનો પ્રયત્ન કરીએ અને ફરી પાછા કટિબદ્ધ થઈને ભગવાન યોગેશ્વરનું કામ, પૂજ્ય દાદાનું કામ કરી વિશ્વ લેવલે ફરી પાછો એક વૈશ્વિક પરિવાર નિર્માણ કરવાનો પ્રયત્ન કરીએ। અસ્તુ યોગેશ્વર ભગવાન કી જય।